નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદમાં છેલ્લા 5 દિવસમાં કંચકટી વાયરસના કેસમાં 30 થી 40% વધારો। નાના બાળકોમાં આંખનું ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે, માતા પિતા રાખે કાળજી। કેશોદ પંથકમાં 60 ઇંચથી વધારે વરસાદ। સરેરાશ વરસાદ કરતાં દોઢો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સાથે પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે અને સાથે છેલ્લા 4-5 દિવસમાં કંચકટી વાયરસના કેસમાં 30 થી 40% વધારો જોવા મળી રહ્યો છે। આંખનું આ ઇન્ફેક્શન 7 મહિનાના બાળકોથી માંડીને 90 વર્ષના વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ રોગને લઈને કેટલીક ખોટી માન્યતાઓ પણ ફેલાઈ રહી છે, પરંતુ આસપાસના લોકો પાસેથી ખોટી માન્યતાઓ સ્વીકારવાને બદલે નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે। કેશોદ પંથકમાં આંખોમાં ફેલાયેલ કંચકટી વાયરસના વાયરલ ઇન્ફેક્શનને પગલે શરીરના સ્નાયુઓના દુખાવા ઉપરાંત અનિદ્રાના રોગી અને માથાના દુખાવાની સમસ્યાથી પીડાતા જોવા મળ્યા છે। કેશોદ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ફોગિંગ કરવા ઉપરાંત દવા છંટકાવ કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા આંખોમાં ફેલાયેલ કંચકટી વાયરસના વાયરલ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓ માટે અલગ રાઉન્ડ ધ ક્લોક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। આંખની ઉપર સોજો આવી જવો, આંખમાં ચિકાસવાળો પદાર્થ આંખ ચોંટી જવી, આવા લક્ષણો જોવા મળતા હોય છે, જેમાં લોકોએ ડૉક્ટરની સલાહ લે અને સારવાર કરાવવી જરૂરી છે। આ જે કંજક્ટિવાઇટિસ છે, આંખ આવવી, એ એક ચેપી રોગ છે કે જે ખાસ કરીને સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે, કે જેને એકબીજાના સંપર્કમાં આવવાથી અથવા તો જે દર્દી છે એ આંખને સ્પર્શ કરે છે, પછી બીજી કોઈ વસ્તુને સ્પર્શ કરે છે, તો એના મારફત આ રોગ ફેલાય છે। એટલે આને સાવચેતીના ભાગરૂપે આપણે વારંવાર હાથ ધોવા જોઈએ અને રૂમાલ અને ટુવાલ જે દર્દી છે એનો અલગ રાખવો જોઈએ અને ચોખ્ખાઈ જાળવવી જોઈએ। આ બાબતે સાવચેતી રાખવાથી આ રોગને અટકાવી શકાય છે। આમાં આવા કોઈ લક્ષણવાળા કંજક્ટિવાઇટિસના કેસ હોય તો જેનો હોસ્પિટલ ખાતે ડૉક્ટરને બતાવી અને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરવી અત્યંત જરૂરી છે।